છોટાઉદેપુર તથા જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોરના નેતૃત્વમાં એલસીબી સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે છોટાઉદેપુર બસ સ્ટેન્ડ નજીકથી આરોપીને કોર્ડન કરી પકડી પાડ્યો હતો। પકડાયેલા આરોપી જુવાનસિંહભાઈ છોટિયાભાઈ તોમર, ઉંમર વર્ષ 35, રહેવાસી કઠીવાડા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ હોવાનું બહાર આવ્યું છે। પૂછપરછ દરમિયાન તેણે દારૂ ભરવાના કેસમાં પોતાનું સંડોવણી હોવાની કબૂલાત કરી હતી। આરોપી સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તથા જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ 2 ગુનાઓમાં કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા આરોપીને BNSS કલમ 35(1) મુજબ અટકાયત કરવામાં આવી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।